નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. પાટણની ઐતિહાસિક ભૂમિ પર આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા 131 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન સંપન્ન. એક પેડ આદિવાસી કે નામ થીમ અંતર્ગત 50,000 વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો સંકલ્પ સાથે 5 રાજ્યોની સાંસ્કૃતિક ટીમોએ આકર્ષક જમાવ્યું હતું. આ સમૂહ લગ્નનું આયોજન આદિવાસી ભીલ ગુજરાત સંગઠન સમૂહ લગ્ન મહોત્સવ 2026 નું આયોજન એજીએસ સંગઠનના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન મહોત્સવ મુખ્ય મહેમાન તરીકે સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, લાલજીભાઈ પટેલ, કરણી સેનાના અધ્યક્ષ શ્રી ડોક્ટર શેખાવત સાહેબ, રઘુભાઈ દેસાઈ તથા નામી કલાકાર નીતિન બારોટ, સમાજના રાજકીય આગેવાનો, સમગ્ર આદિવાસી ભીલ સમાજના આગેવાનો રહ્યા હાજર. સમૂહ લગ્નમાં 130 દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા. આ સમૂહ લગ્નમાં આશરે 45,000ની હાજરી જોવા મળી હતી. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. વાતનો આનંદ છે. આનંદ એ વાતનો છે કે સમગ્ર ગુજરાતમાં આદિવાસી ભીલ સમાજના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને એમની ટીમે આ બીજા સમૂહ લગ્ન કર્યા છે અને પાટણ જિલ્લાની અંદર 131 દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં જોડીને એક ઐતિહાસિક કામ કરીને આજે 40,000થી વધારે લોકો અહીં આગળ ઉપસ્થિત રહ્યા છે. સમાજમાં એક મજબૂત મેસેજ એમને આપ્યો છે અને પ્રકૃતિ સાથે જોડાઈ રહીને સમાજના રીત રિવાજ મુજબ આગળ વધીને અમને જે પ્રકારની વ્યવસ્થા કરી છે એમના માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. તેની સાથે સાથે આજના જમાનામાં ટેકનોલોજી અને પ્રકૃતિને કેવી રીતે જોડી શકાય એ પ્રકારની વ્યવસ્થા પણ કરી છે. આ અનેક પ્રકારના આવા સમાજથી વધુ અમારા સમુદાયના આદિવાસી પરિવારોના લોકો આજે આ કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમની રૂપરેખામાં જોવા જઈએ તો મહત્ત્વની થીમ છે કે એક પેડ આદિવાસી કે નામ. અમે આ સંગઠનના માધ્યમથી આ સૂર્યના પ્રસંગના માધ્યમથી અમે 50,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ આજરોજ કર્યો છે અને આવનારા સમયમાં સરકારી તંત્રમાં જેટલી બી સરકારી ઓફિસો હોય, સરકારી સ્કૂલો હોય, કોલેજો હોય એ તમામ કેમ્પસોમાં અમારા સંગઠનના માધ્યમથી અમે વૃક્ષારોપણ કરીશું. વૃક્ષારોપણ ખાલી ફોટો પડાવવા માટે નહીં પણ એને ઉછેર માટે બી અમારી ટીમ સક્રિય રહેશે એવો અમારો પ્રયત્ન છે. સાથે સાથે જે ગરીબ પરિવારની દીકરીઓ જે અહીંયા આ સમૂહ લગ્નમાં જોડાઈ છે તો સંગઠનના માધ્યમથી જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ અમે એમને આપવાના છે. આપ ડિસ્પ્લેમાં જોયું હશે કે સોફાથી લઈ સોફા, ડબલ બેડનો પલંગ છે કે ડ્રેસિંગ ટેબલ છે, એવી જીવન જરૂરિયાતની તમામ ઘર વખરીઓ અમે આ સંગઠનના માધ્યમથી દીકરીઓને આપવાના છે. સાથે સાથે આજે તમામ રાજ્યો જેવા કે કહીએ કે ઝારખંડ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન, MP અને ગુજરાત જેમાં અમારો આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે તો એ તમામ રાજ્યોમાંથી આજે કલ્ચરલ ટીમો આજે આ પ્લેટફોર્મ પર આ પાટણની ભૂમિ પર અમારા ઐતિહાસિક સમૂહ લગ્નમાં આજે પધારી છે અને માનનીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ તેમજ લાલજીભાઈ પટેલ સાહેબ અને આપણા રણછોડભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિતિમાં અમને સરસ એવો સંદેશ આપ્યો છે કે અમારો સમાજ આજે સર્વાંગી વિકાસ કરે. અને સાથે સાથે એક મહત્ત્વની અમે જાહેરાત કરીએ છીએ કે લાલજીભાઈ પટેલ સાહેબ અને એસપીજી ગ્રુપે જે મુહિમ ચલાવી છે કે ભાઈ કોઈપણ સમાજની દીકરી હોય કે અન્ય સમાજના અસામાજિક તત્વોના લોભ લાલચમાં આવીને જે લગ્ન ગ્રંથિથી જોડાય છે, જે ભાગી જાય છે અને પરિવારોને નુકસાન કરે છે તો આ લાલજીભાઈ પટેલ સાહેબની એસપીજી ગ્રુપની જે મુહિમ છે, જે લડત છે એમાં હું વિપુલ એવો સમાજ પાટણ શું છે, એનો ઇતિહાસ શું છે, ઘણા લોકો જાણતા જ હશે. એ મારે કદાચ જાજુ કહેવાની